પ્રણામ, જય જિનેન્દ્ર. મને ઘણો આનંદ થાય છે. છેલ્લા લગભગ 22 વર્ષથી ગુજરાતી સાથે જોડાયેલો છું. ઓલમોસ્ટ જ્યારે પાઠશાળા ગુજરાતી શરૂ થયેલી અને ખાસ સુનિલભાઈ વખારિયા, નીતાબેન વખારિયા, રાકેશભાઈ શાહ એ જે કો ફાઉન્ડર હતા, એમણે રિસ્પોન્સિબિલિટી મારા ખભા પર સોંપી છે. એ બદલ એ લોકોનો આભાર છે. અને આઈ મીન તમને ઘણી વખત મેં પહેલાં પણ વાત કરી હશે કે આપણે આપણે યુઝ્યુઅલી અલાઉ કરીએ છીએ જે લોકોને જે લેવલ સુટેબલ થતું હોય એ ક્લાસમાં જોઈન થઈ શકે. અને અમે ક્લાસના સ્ટુડન્ટ્સ પ્રમાણે પણ એ લોકોનું એટલે શું શીખવાડવાનું એ બધું ચેન્જ કરીએ છીએ. અને તમને ખ્યાલમાં જ હશે, સૂત્ર કે સ્તુતિ, સ્તવન એ બધાના ઉચ્ચારમાં કે પછી અમારા ક્લાસનો બીજો એક ઇમ્પોર્ટન્ટ સમજો હોય છે કે તમને સ્વાધ્યાય સાંભળો. સિમ્પલ ગુજરાતીમાં જો સ્વાધ્યાય હોય તો એ તમને સમજ પડી જાય. એ પ્રકારની વોકેબ્લરી બિલ્ડ કરવા કોશિશ હોય છે. અને બીજું, અમુક શિક્ષકો આપણા સંસ્કૃત અને પ્રાકૃત જેવી ભાષા પણ ભણેલા છે. હું પોતે પહેલાં પ્રાકૃત અને અર્ધમાગધીને ક્લાસીસ અટેન્ડ કર્યા છે અને અત્યારે સંસ્કૃત શીખી રહ્યો છું. અને આઈ થિંક લર્નિંગ નેવર એન્ડિંગ, આપણા લાઈફ જોડે લર્નિંગ ક્યારે નેવર એન્ડિંગ રહેવાની છે. અને હું એક કહીશ કે એટલે સમજો અત્યારે મરાઠી અને એટલે બીજા હિન્દી મરાઠીમાં મારી ફ્લુએન્સી ઘણી સારી છે, છતાં પણ અહીંયા જે બીએમસીના કે જે બી મુંબઈમાં બોમ્બે મ્યુનિસિપાલિટીના જે બી અમુક ફોર્મ્સ છે, ડોક્યુમેન્ટ્સ હોય, સ્લાઇટ મને પણ ઘણી વખતે એમ ચેલેન્જ થાય. તો અમે અમારા ક્લાસમાં પણ એટલે ગુજરાતી અને હિન્દી મરાઠીની બારાખડીમાં શું ડિફરન્સ છે, શું કોમન છે, કેવું છે, એ બધું બી કવર કરતા હોઈએ છીએ. એટલે જ્યારે એ લોકો ઇન્ડિયા જાય કે જ્યાં બી વાંચે હિન્દી મરાઠી એનીથિંગ, તો એ લોકોને થોડીક આઈડિયા આવી જાય શું લખેલું છે કે શું. અને ઘણી વખતે હિન્દીની બી જરૂરત ભારતમાં ઘણી બધી વાર પડતી. હિન્દી ગુજરાતી જે બી તમે ગુજરાતમાં આવો તો ગુજરાતીની પણ. અને જ્યારે પોતાની માતૃભાષામાં વાંચે તો ત્યારે એ લોકોનું એક ડેપ્થ કે જે સંદેશ છે કે લાગણી છે એ એક અલગ લેવલ પર એ લોકોને સમજાય છે. અને અમુક શબ્દ અમુક એટલે બારાખડીના અક્ષરો જે બિલકુલ ઇંગ્લિશમાં કે છે જ નહીં, અને સંસ્કૃતમાં બી એના કરતાં બી વધારે અક્ષરો જેનો કોઈ ઉચ્ચારનો ઇક્વલન્ટ નહીં હોય ઇંગ્લિશમાં. અને એટલે એ બધું સરખી રીતે ઉચ્ચાર કરી શકે. કે બીજું, આપણા એટલે જેટલા એ લોકો વધારે ભાષા શીખેલા હોય તો એમાં એ લોકોનું આત્મવિશ્વાસ કે એ લોકોનું એટલે પ્રોફેશનલી એકેડેમિકલી બધી જ રીતે વધારે સારું પ્રગતિ કરતા હોય છે. એમનો કોન્ફિડન્સ, આત્મવિશ્વાસ પણ એટલો જ વધતો રહે છે. અને આપણા બ્રેઇન સેલ્સ જેટલા યુઝ થાય એટલા વધારે ને વધારે તમારે એટલે કરેક્ટ જે બી એટલે તમે કહો કેપેસિટી કહો કે જે બિલિયન મેમરી ને બધા પર સારી રીતે અસર કરનારા હોય છે. અને બસ એક જ મેસેજ કહીશ કે હા, આપણા અહીંયા બિગિનર્સ ક્લાસ ચાલે છે કે જે કખગથી શરૂઆતથી લઈને બધું જ શીખવાડે છે. તો જે લોકોને જરા બી ઈચ્છા હોય, અને આપણે ઓનલાઈન પણ છે સમજો, વર્ચ્યુઅલ જે દિવસે એકચ્યુઅલ પાઠશાળા હોય છે તે દિવસે વર્ચ્યુઅલ પણ હોય છે. અને મેઇનલી વર્ચ્યુઅલમાં આપણે શરૂઆત લગભગ બિગિનર્સના ક્લાસ જ રાખીએ છીએ. અને આપણે કોઈ બી કોન્ટિનેન્ટ કે કોઈની વહુ આવી હોય, સમજો અમેરિકન વહુ પરણેલી હોય, એને બી શીખવું છે તો આપણે વી આર ઓપન એની એજ, એની એટલે લેવલ ઓફ ગુજરાતી કે આપણે બધાને હેલ્પ કરવા માટે તૈયાર છીએ. અને બસ તો એક સંકલ્પ લઈને જાઓ કે ભાઈ એટલીસ્ટ 3 જણાને હું પ્રેરિત કરીશ કે ભાઈ તમે ગુજરાતી આવો કે ગુજરાતી શીખો, બહુ સારું છે. આપણા ન્યૂ જર્સીનો એક જ સંઘ છે કે જ્યાં એટલા બધા લેવલ્સ છે ગુજરાતીના. અને બીજી ઘણી જગ્યાએ હોય છે પણ એક કે બે લેવલના કે ઓછા લેવલના ક્લાસીસ હોય છે. અને બસ તો હા, કોઈને બી તમે એટલે જ્ઞાન દાન કરો કે ભાઈ પ્રેરિત કરો તો એમાં બી ઘણું બધું તમારા જ્ઞાનાવણ્ય કર્મ કે બધું ધોવાશે. અને પ્લસ તમને એક અંદરથી આનંદ થશે, ચાલો આપણા લીધે કોઈ જોઈન થયું છે તો સારી વસ્તુમાં જોઈન થયું છે. તો કંઈ ક્વેશ્ચન, અને આપણું રજિસ્ટ્રેશન ફોર્મ બી અત્યારે રેડી કરવાની કોશિશ ચાલુ છે. તો શિબિર હજી પતે નહીં, એનાથી પહેલાં ફોર્મ રેડી થઈ જશે. એટલે
અને આપણા ઘણા બધા રિસોર્સિસ tinyurl.com/guj resourcesમાં ઘણું બધું એટલું બધું મટીરિયલ છે કે તમે ઘરે કોશિશ કરશો તો બી તમારા દીકરા દીકરી બહુ જ સારી રીતે એમાંથી મટીરિયલ મેળવી શકશે. તો પ્રણામ, જય જિનેન્દ્ર. અને કંઈ પણ ફીડબેક હોય મને, દિવેશભાઈને, કોઈને બી, એટલે આપણા વોલેન્ટિયરને કહેજો. અને શું તમને ફીડબેક જોઈએ છે આપણા ફોર્મ્સમાં તો હોય જ છે, એમાં બી લખજો, પ્લસ જે રજિસ્ટ્રેશન ફોર્મમાં પણ ફેસ ટુ ફેસ જે બી. આ પહેલી વખત લગભગ હું ગુજરાતી શિબિર અટેન્ડ નથી કરી શકતો. હું ઇન્ડિયામાં છું અત્યારે, એ માટે પણ ફીલ ફ્રી ટુ કોન્ટેક્ટ મી. અને થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર આપનો મને સાંભળવા બદલ. ધન્યવાદ.